જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 244. હે માનવ, તમારે આ 3 લોકમાંથી જન્મ મરણમાંથી ઉગરવું હોય તો જૂના પુરુષનો જૂનો ધર્મ જાણી લ્યો. આવું પરમાત્માના જ્ઞાનીઓ ભજનવાણીમાં સાક્ષી પુરાવો આપેલ છે. તો હે માનવ, આ કળિયુગમાં નવા નવા ધર્મો તમને જન્મ મરણમાં રોકવાના અનેક નીકળ્યા છે. તો આ નવા ધર્મો નીકળ્યા છે તો તેમાં સુધારા વધારા કર્યા છે. બાકી બધા મામા ફઈના જ છે. આ દેહ શરીરમાં આમ કરવું પડશે, મંડાઈ જાવ શરીરમાં ગોતવા. આ દેહ શરીરને જાત્રાએ જવું પડશે, હોમ હવન કરવા પડશે, મંત્રો ભજવા પડશે. અને આવું બધું કરશો તો સુખી થાશો. કથાઓ સાંભળો. જુઓ, આપણા ઋષિ મુનિઓ અને દેહધારી અવતારી દેવો શું કહી ગયા છે? રામાયણ શું કહે છે? મહાભારત શું કહે છે? અને ગીતા જ્ઞાન શું કહે છે? તો આનો જવાબ છે, આવું તમે 3 યુગથી કરતા આવ્યા છો ને, એટલે તો જન્મ મરણમાં રોકાયેલા છો. તો હે માનવ, કેમ માનવ થઈને વિચાર્યું નહીં? અને આવા બધા મનને ખુશી કરવાના નુસ્ખા કેમ અપનાવ્યા? તો તેનો જવાબ છે 84 લાખ યોનિમાં ફરવાનો આ નવા ધર્મના નુસ્ખા છે. છે કે ખોટું છે? હે માનવ, માનવ થઈને તું તારો માનવ ધર્મ ભૂલી ગયો છે. અને હે માનવ, તું સુખી થવાના ધર્મમાં અટવાઈ ગયો તેમ તને નથી લાગતું? તો હે માનવ, તારા સુખી થવાના સપના છોડી દે કે ફલાણા સુખી કરશે. હે માનવ, આ પૃથ્વી લોક કે પછી 3 લોક કહો, તે સુખ સાગર જ નથી. માટે મોટાઈ મૂકી દે. માન અભિમાન છોડીને પોતાના આત્મકલ્યાણમાં લાગી જવાનું પરમાત્માના જ્ઞાનીઓ કહે છે. અને આત્મકલ્યાણમાં આડો પડે તેને પકડે છે શું કામ? પછી દેહનો સગો ગમે તે હોય, પણ હે માનવ, સંતો કહે છે કે લુખું સુખું ખાઈને પણ તું તારું નિજ આત્મકલ્યાણ કરી લે. તો હે માનવ, પહેલા આત્માના ઘરને નીરખીને પિંડ પરખી લે. જે વસ્તુ જોઈ ન હોય તેનું નામ ભજવાથી આત્મકલ્યાણ નહીં થાય. હે માનવ, એક જ જન્મ ભલે કષ્ટ વેઠવું પડે, પણ પછી તો જન્મ મરણ તો બંધ થાય કે ખોટું છે? હે માનવ, તારે આત્મકલ્યાણ કરવું હોય અને 84 લાખ યોનિના બંધનમાંથી છૂટવું હોય તો હે જીવ, તારો આત્માનું ઘર વિદેહી છે અને દેહધારીમાં તને રોકતા કપટીથી હંમેશા દૂર રહેવું. તે તારા મનને સુખી કરવાના કિમિયા બતાવશે. હે માનવ, યાદ રાખજે, મનના સુખના કારણે જ તારું જન્મ મરણ છે. એટલે જ પરમાત્માના જ્ઞાની મનને મારવાનું કહે છે કે હે જીવ, મનના મતા ઉપર ચાલીશ નહીં. હે જીવ, મન ક્યારેય શાંત પડશે નહીં. મન વૈરાગી શમશાનિયા જ્ઞાન જેવું વૈરાગી છે. કદાચ જીવને પરમાત્માના દર્શન હોય પણ અભ્યાસ ન હોય તો તેનું મન વશ થાય જ નહીં. અને તેવો જીવ પોતે 84 લાખ યોનિમાં ડૂબકી ખાય જ, પણ બીજા જીવને પણ 84 લાખ યોનિમાં ડૂબાડે. જો એવો કોઈનો સંગોર થયો હોય તો તેવા જીવને છોડતા વાર લગાડવી નહીં, કારણ કે આવા જીવનું મોઢું જોવામાં પણ પાપ છે. પરમાત્માને નેણે નિરખાવે તેવા સદગુરુના દ્રોહી જીવને નરકે લઈ જાય છે. પરમાત્માના જ્ઞાનીના દ્રોહીથી મોટો કોઈ દ્રોહ આ 4 લોકમાં નથી. મનન કરો, રામ ભરોસે. તો જુઓ, જેમની સુરતાને પ્રભુ સાથે પ્રીત લાગી જાય છે તે કહે છે કે હે પ્રભુ, હું તારા મોહની મૂરત છું. તમે મારા દિલ ચોરી લીધા છે. તો હવે મારું મન ક્યાંય લાગતું નથી. મેં તમારી સુંદર અનુપ મૂરત છબી મારા દિલમાં જોઈ, જેથી હવે હું આપને, હે મારા પિયુ પરમાત્મા, તમને હું સમર્પણ થઈ ગઈ છું.
મેં તો તમને તન મન અને પ્રાણ કુરબાન કરી દીધા છે. હું શેષ કંઈ ન બચી. મેં તો મારા ગુરુજીના સત્સંગમાં સાંભળ્યું કે ઘટ ઘટમાં પ્રીતમ બિરાજે છે. તો મને મારા સદગુરુ થકી મારા ઘટ ઘટમાં હે પ્રીતમ પ્યારા તમે વસી ગયા છો. મેં તો તમને નિશ્ચલ આંખોથી નિરખ્યા, જેથી મારા તન મન પ્રભુમાં સમાઈ ગયા. હવે તો મારા ઘટ ભીતર પ્રેમની ગંગા વહેવા લાગી. તો સુરતા ભજન કરતા જે પાણી વરસે છે તે વાત છે. એમાં હું ઘસી ઘસીને નાય એવું કે છે. તો ઘસી ઘસીને નાય એટલે સુરતાના પવનથી એવા શબ્દને ઉપર ચડાવ્યા જેથી અમૃત વરસવા લાગે છે અને ભીતરની એક એક નાળી શુદ્ધ થવા લાગે છે. તો એમ કામ, ક્રોધ, મદ, મોહ અને વિષયને ઘસીને ધોયા, જેથી હવે ફરી એમાં ડાઘ જ ન રહે. તો એવી ડાઘ વગરની કાયા કરીને અમે નિષ્પાપ હૃદયે એટલે કોઈ પાપ કર્યા વિના મનને મસ્ત બનાવ્યા. કેમ કે પાપણની સુરતા ભજન કરતા અમૃત વરસાવીને ઘસી ઘસીને ધોઈ નાખ્યા. મેં તો પ્રીતમ પ્યારાને પામી લીધા. મારી સંપૂર્ણ આશા ભરી એટલે બધી જ આશાઓ પૂર્ણ કરી. હું તો મારા સદગુરુ ચરણોમાં અરસ પરસ લપટી પડી. એવા નિજાનંદ અજબ છવાયા. મારા દ્વૈત ભાવના પડદા હટાવ્યા. હું તો મારા પ્યારા પ્રીતમના ખોળામાં બેસી ગઈ. મેં તો અમરવર મારા ઘટમાં પામી લીધા, જેથી શિષ્ય સદગુરુના શરણમાં શીશ નમાવે છે. જય સદગુરુદેવ. હરી રે તારા મોહની મૂરત, મારા ચોરિયો રે દિલ, મારા ચોરિયા રે દિલ, હરી રે હું તારા મોહની મૂરત. ચોયસ બિયરીની અનુપમ, સમર્પણ થઈ ગઈ પિયુને, તન મન પ્રાણ કર્યા કુરબાન. શું શેષ કઈ ના બચી પાય મારે, હરી રે હું તારા મોહની મૂરત. બિરાજે ઘટ ઘટમાં પ્રીતમ, સાંભળ્યા ગુરુના સતસંગમાં. નિરખ્યાની ચલ આંખોથી, તન મન હરી સમાયા રે, હરી રે હું તારા મોહની મૂરત. વેવા લાગી પ્રેમની ગંગા, નાય હું ખૂબ ઘસી ઘસીને, કર્યા નિષ્પાપ હૃદયને, મનને મસ્ત બનાવ્યા, હરી રે હું તારા મોહની મૂરત. પામી લીધા પ્રીતમ પ્યારાને, સમર્પણ ભરી આશા મારી, સંપૂર્ણ ભરી આશા મારી. લપટ પડી અરસ પરસ ચરણોમાં, નિજાનંદ યજબ છવાયા, હરી રે હું તારા મોહની મૂરત. હટાવ્યા દેતના પડદા, ખોડામાં બેસી ગય નિર્ભય, પામી આયા મરવર ઘોટમાં, દાસલાલ શરણ શીશ નમાવે, હરી હું તારા મોહની મૂરત. હે મારા ચોરિયા રે દિલ, હે હરી હું તારા મોહની મૂરત. રામ ભરોસે. તો હું તો મારા સદગુરુ હરિના શરણમાં નમું છું. કેમ કે અમારા સદગુરુના શરણ ચરણોમાં રહેતા અનેક તેરા છે. આ જગતમાં જે સંપ્રદાય ઉદારી તે કબીર સાહેબની 42 પેઢીનો વિસ્તાર, જે છેલ્લા 17 સાહેબ પછી આ નિરપક્ષ જ્ઞાન લુપ્ત થયેલ છે. તો આવા નિરપક્ષ જ્ઞાન આપણે
ઇતિહાસ સાંભળીએ તો પ્રભુ પર કેટલો પ્રેમ, વિશ્વાસ કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી. મીરાબાઈના ઝેર અમૃત કર્યા હતા. તો એવા સદગુરુના અનુરાગીને આ ભવસાગરથી પાર ઉતાર્યા. જલારામની કસોટી કરી અને વીરબાઈને માગ્યા હતા. તો જલારામે સહજથી દાન આપી દીધા અને જલારામની ભક્તિ સફળ થઈ. ધના ભગતને ત્યાં સંતો આવ્યા અને વાવવાના અનાજમાંથી ભોજન બનાવીને ભક્તોને જમાડી દીધા. તો જુઓ, ઈશ્વરે કેવી લાજ રાખી, ખેતરમાં અન્નના ઢગલા કરી દીધા. તો એવા અમારા સદગુરુ જે સર્વ જીવોને સર્વ જ્ઞાન જ આપે છે, જેથી એમના શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, તમને અનંત કોટી પ્રણામ છે. તમે આપેલા નામ સ્મરણથી અનેક જગ તૈરા. જય સદગુરુદેવ. નમો નમો ગુરુ દેવ હરિને, અનેક શરણ ચરણોમાં તર્યા. જે સમવૃંદાય ઉદારી, જે સંપ્રદાય યુદારી, જગમાં કબીર સાહેબ વિસ્તારી. 42 પેઢી અવતારી, જેને નિરપક્ષથી ધર્મય તોર્યા. નમો નમો ગુરુ દેવ હરિને, અનેક શરણ ચરણમાં તર્યા. નરસિંહની મુંડી સ્વીકારી, મીરાના ઝેર અમૃત કર્યા. એવા સદગુરુના અનુરાગી, ભવસાગર પાર ઉતર્યા. નમો નમો ગુરુ દેવ હરિને, અનેક શરણ ચરણમાં તર્યા. જલારામની લીધી કસોટી, માગ્યા છે વીરબાઈ. એક ઝટકે દાન આપી દીધા, એમની ભક્તિ થઈ સફળ. નમો નમો ગુરુ દેવ હરિને, અનેક શરણ ચરણમાં તર્યા. ધના ભગતને ત્યાં સંતો આવ્યા, અનાજના ભોજન બનાવ્યા. વાવવા માટે અનાજ ન બચ્યા, ખેતરમાં થયા અન્ના ઢગલા. નમો નમો ગુરુ દેવ હરિને, અનેક શરણ ચરણમાં તર્યા. ગુરુ પ્રવીણ રામ એ જયાત્મા, દાસલાલ કરે નમન. તમને અનંત કોટી પ્રણામ, તમને અનંત કોટી પ્રણામ. નામ સ્મરણથી જગત તર્યા. નમો નમો ગુરુ દેવ હરિને, અનેક શરણ ચરણમાં તર્યા. રામ ભરોસે. તો શિષ્ય સદગુરુને કહે છે કે હે સદગુરુ મહારાજ, હવે મારા પર કૃપા કરો. આ તમારો દાસ અરજી કરે છે, તો સાંભળો. હે ગરીબ નવાજ, મારા અંતરના નાદ સાંભળો. હે સદગુરુ પ્રભુ, આ તમારો દાસ દુખી છે. અમારા કામ હવે જલ્દી સુધારો. અમારો જન્મ બગડ્યો છે. તો હે ગુરુદેવ, અમારો બગડેલો જન્મ સુધારો. હું આપ દર્શન વિના ઉદાસ છું. કોયલ જેમ ચોમાસાના સમયે રાહ જોતી કું કું વરસાદની રાહ જોવે છે, તેમજ હે સદગુરુ પ્રભુ, આ તમારો દાસ પુકાર કરે છે. તો હવે મારા અંતરની અરજી સાંભળીને કૃપા કરો હે મહારાજ. જય સદગુરુદેવ. સદગુરુ કૃપા કરો મહારાજ, ઉભા યારત અરજી કરે, સાંભળો ગરીબની વાજ. સદગુરુ કૃપા કરો મહારાજ,
સાંભળો ગરીબની વાચ, દુખી કે દાસ તમારો. સિદ્ર સુધારો કામ, બગડ્યો જન્મય મારો. સદગુરુ કૃપા કરો મહારાજ. હું યુદાસ કોયલ જેમ કુમ કુમ, આપો દર્શન આજ. સદગુરુ પ્રવીણ રામ, કૃપા કરો મહારાજ. સદગુરુ કૃપા કરો મહારાજ. રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હું વિધિ જાણું, એ વિધિ કોઈ ન જાણે. તો કઈ વિધિની વાત કરી છે? તો કે શબ્દ સુરતાનું ભજન કરતા ઈશ્વર સુધી પહોંચી શકાય, તે વિધિની વાત કરી છે. તો અમારા સદગુરુ કહે છે કે જો આ વિધિ કોઈ જાણે તો એ પાછો આ ત્રિલોકીના દેશમાં કર્મ ભોગવવા ન આવવું પડે. તો એ શ્વાસા સાથેની રમત છે. તો શ્વાસ ઉચ્છ્વાસને કોણ ન જાણે કે એ સગમાં નાભીમાં સમાવે. એટલે પવનને પહેલા તો નાભીથી જ ઉલટ કરીને ઉપર સમાવવાના એ સગમાં. એટલે આ રીત કોણ જાણી શકે? અને બંક દિશા જાય તે પછી કોણ દુઃખ પામે? કેમ કે પછી કોઈ દુઃખ જ નથી રહેતા. જો કોઈ બંક દિશામાં ગયા અને ફરી પાછા આ ત્રિલોકીના દેશમાં આવ્યા, એ વિધિ તો મારે હાથ ન આવે. અમારા સદગુરુ કહે છે કે હે માનવ, તમે ગગનમાં ગહેરા ધ્યાન ધરો છો, તો મને એ કહો કે પિંડ પડ્યા તે ગગનમાં કોણ ગયા? સોહમ શિખર 10માં અમને ઉપજ્યા, તે રસ્તા મારા ધ્યાનમાં નથી આવ્યા. તો એ રસ્તા મને તમે બતાવો. અમારા સદગુરુ તો એ રસ્તા વિના રે ચાલતા, એમ બ્રહ્મ ગેબમાં સમાયા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હું વિધિ જાણું કોઈ નવ જાણે રે. જે જાણે એ પાછો નવ આવે રે. હું વિધિ જાણું કોઈ નવ જાણે રે. શ્વાસ રે શ્વાસને કોણ નર જાણે રે. એ સગમાના ભીમાં સમાવે રે. હું વિધિ જાણું કોઈ નવ જાણે રે. બંક દિશા જાય કોણ દુઃખ પામે રે. એ વિધિ તો મારા હાથ ન આવે રે. હું વિધિ જાણું કોઈ નવ જાણે રે. ગગન રે ધ્યાન ધરે નર ઘેરા રે. પિંડ પડ્યા ગગનમાં કોણ ગયા રે. હું વિધિ જાણું કોઈ નવ જાણે રે. સોમો શિખર 10માં અમને ઉપજ્યા રે. એ રસ્તા મારા ધ્યાનમાં ન આવ્યા રે. હું વિધિ જાણું કોઈ નવ જાણે રે. હું રસ્તા વિના રહું ચાલતા રે. પ્રવીણ રામ બ્રહ્મા ગૈબમાં સમાયા રે. હું વિધિ જાણું કોઈ નવ જાણે રે. રામ ભરોસે.